ચાલો વડોદરા આજે તમને પરાગરજના રાજા ગણેશજીનું સ્ત્રી સ્વરૂપ એટલે કે વિનાયકી સ્વરૂપ જે ગણેશજીનું અનોખું અને અત્યંત મહત્વપૂર્ણ સ્વરૂપ માનવામાં આવે છે, જે સ્ત્રી તત્વનું પ્રતીક અને હિન્દુ ધર્મગ્રંથોમાં શ્રીજીની શક્તિ તરીકે ઉલ્લેખાયેલું છે, જેના દર્શન કરાવવું. માર્કંડેય પુરાણ અનુસાર ત્રિલોકમાં અંધકાસુરનો રાક્ષસ તાંડવ મચાવી રહ્યો હતો, જેને બ્રહ્માજીના કઠોર તપથી વરદાન મળ્યું હતું કે તેનો વધ માત્ર સ્ત્રીના હાથે જ થશે, જેના કારણે તેને દેવો કે ઋષિઓ કોઈ મારી શકતું ન હતું. અંતે દેવોએ શિવજી પાસે જઈને સહાય માંગી અને માતા પાર્વતીએ વિઘ્નહર્તા ગણેશજીને પોતાનું શક્તિ સ્વરૂપ ધારણ કરી અંધકાસુરનો વધ કરવા. ત્યારે ગણેશજીએ પોતાના શરીરનું સ્ત્રી સ્વરૂપ ધારણ કરીને હાથીમુખ સાથે વિખ્યાત વિનાયકી સ્વરૂપ ધારણ કર્યું અને યુદ્ધમાં વિનાયકીએ અંધકાસુરનો સંહાર કરીને દેવોને મુક્તિ આપી અને આ સ્વરૂપ ગણેશજીમાં અંતે સમાઈ ગયું. અને ત્યારથી જ આ સ્વરૂપને 64 યોગિનીઓમાંનું એક સ્વરૂપ માનવામાં આવે છે અને અગ્નિપુરાણ, શિવપુરાણ અને ગણેશ પુરાણ જેવા પુરાણોમાં વિનાયકી સ્વરૂપનો ઉલ્લેખ મળી આવે છે. સાથે દક્ષિણ ભારતીય પરંપરામાં અક્કર વિનાયકી અથવા ગણેશ્વરી તરીકે તેમનું પૂજન આરાધના પણ થાય છે. આ રીલને તમારા ગ્રુપમાં શેર કરી કમેન્ટ બોક્સમાં ગણપતિ બાપ્પા મોરિયા લખવાનું ભૂલતા નહીં અને વિનાયકી સ્વરૂપના ગણપતિ બાપ્પાના ફૂલ ફેમિલી સાથે દર્શન જરૂરથી કરી આવજો. એડ્રેસની અગર વાત કરું તો વારસિયા રિંગ રોડ પર આવેલા શિવ વાટિકા પાર્ટી પ્લોટથી થોડાક જ આગળ નાયરા પેટ્રોલ પંપની સામેના ખાંચામાં ગણપતિ બાપ્પા તમને મળી જવાના.